નમસ્કાર. ભાજપનું ખતરનાક કૌભાંડ. ગુજરાતમાં ચારેય તરફ ભ્રષ્ટાચારને કારણે લોકોના હક અધિકાર છીનવામાં આવી રહ્યા છે. ઉઘાડી લૂંટ ચાલી રહી છે. ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. મોટા અધિકારીઓની નાના કર્મચારીઓ સુધીના લોકોની સંડોવણીથી આજે મુલસાણા હોય કે આજુબાજુના ગામની ચાર પેઢીઓથી જેઓ ખેતી કરતા હોય. કોંગ્રેસ નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનોએ મુલાસણા ગામે પાંજરાપોળની 20,000 કરોડની કિંમતની 60 લાખ ચોમીટર જમીન ગેરકાયદેસર રીતે બિલ્ડરોને પધરાવી દીધી હોવાના કૌભાંડમાં અધિકારીઓને જેલમાં પૂર્યા છે. મુલસાણા આસપાસની લગભગ 60 લાખ ચોરસ મીટર જગ્યા, જેની માર્કેટ વેલ્યુ 20,000 કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય તેવી કિંમત જમીન, તમામ કાયદા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી સરકાર બેઠેલા લોકોના મેળા પીપણાથી ખેડૂતો પાસે બંદૂકવાળા લોકો, પોલીસ પ્રશાસન દ્વારા દાદાગીરી કરી કબજો મેળવી કૌભાંડ કરવામાં આવ્યું છે તેમ અમિત ચાવડાએ ઉમેર્યું હતું. ધન્યવાદ. જય હિન્દ.